સવારના 10 વાગ્યા છે અને બહાર વરસાદ પડે છે. આજ તો કોઈ બહારે ના લઈ જાય નહીં. વરસાદનું લઈ જાય, લઈ જા. તો નોકરી કોણ જા? પછી નોકરી જા. ઓહ, મેં તો સમજ્યા હતા કે પાર્થ મને ચોય ના લઈ જાય. ના ના, ઉલટા નીકળ્યા પાર્થ તો. નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવાર પડી ગઈ છે અને નાવાનું બાકી હજી. પાર્થે હજી તો આડા પડ્યા અને આજ તો બહાર વરસાદ પડે છે. પાર્થના જોબ જવાનું તો નીચે જઈને મગ પલાળી નાઈ. જેમ કે આજ બુધવાર ને તો મગ ખાવાના. પાર્થ ચાલશે ને? ચાલશે. આજ તો રજતભાઈએ રજા મૂકી દીધી. કહીશ આપણે બહાર જઈએ. પાર્થ બહાર ગયા છે, ખબર નહીં હું કોણ કરવા. મને કે હું રૂમમાં જાઉં, પછી બહાર જા. શાયદ પોસ્ટમાં જ જા. શું જા? ફૂલ કેવા આયા મસ્તન. થોડા હારા એવા ફૂલ તો અમારા ઘર આગળ છે ગાઈસ. જો હવા આવ્યો પેલો ભાઈ પોસ્ટ વાળો ભાઈ આવ્યો. ભાઈ પાત લેવા જશે. હું આવી પોસ્ટ ક્યાંક કેનેડા વાળાએ એમના વધારે પૈસા આપી તો નહીં દીધા ને, એવી પોસ્ટે આવો. કોણ દેગા ભાઈ પૈસે? હા જો એ હે, આ તો જતું એ નહીં. ઓ એક જો બને કાઢું. જા તો ઘેર ફોન કરીએ. ચા નાસ્તો થઈ ગયો છે. એક ઘરે ફોન થઈ ગયો, એક ઘરે ફોન બાકી. અને આપણે મગ મૂક્યા તો આપણે એને બાફવા મૂકી દઈએ, પછી આપણે જમવાનું કરીએ. ઓકે, ડુંગળી ટામેટાને બધું કાપીએ. શું કરે યાર, રોજ તો મને કોઈ બહાર ના લઈ જાય. કાલ તો હું ગઈ, બટ હવે રોજ તો પાર્થ મને ના કહે કંઈ માની તા જા બહાર ફરી આય, એવું તો ના કહે ને રોજ મને. કુકરમાં મૂકીએ. કુકરમાં મેં સવારે વહેલા ઉઠીને મેં પલાળી દીધા. કોઈ ભૂલી જવાયો. પછી એમ થાય કે હું શું જમવાનું કરું, એટલે મેં પલાળી મૂકી દીધું. હું કાલે નવા કપડાં લાવી, 2 ટી-શર્ટ લાવી અને એક લેગો લાવી. લેગો ના કહેવાય, મતલબ લેગિન્સ કહેવાય, જે પેલી ફિટનેસવાળા જે બધા પહેરે એવી. બટ જુઓ તો હું નાઇટ ડ્રેસમાં જ ફરો. સારા કપડાં લાવી તો અને હું એ જ વિચારીને હું કપડાં લાવી, કારણ હું રોજ આવા કપડાં પહેરું તો થોડા સારા કપડાં પહેરું તો સારું લાગે. હિમાની એવું મારી સાસુએ મને જેટલી વાર કીધું આ, બટ હિમાની આ કોનથી અવળે ના કોનથી બહાર કાઢા. મારી સાસુએ એવું કીધું હતું, બટ હવે શું કરો યાર હિમાનીનું. અને હું કાલે ફ્રેશકો સાઈડ ગઈ હતી તો ત્યાં તો એમના પેલા જે ઝાડ હોય ને થોડા મોટા થયા હતા યાર, મરચાના, કોથમીરના એ બધા. મારે તો ખબર નહીં મોટા જ નહીં થતા, વધતા જ નહીં. ના વધા મતલબ ટામેટાના થોડા થોડા વધારે પત્તા દેખાવા માંડ્યા, પણ ખબર નહીં એની ગ્રોથ નહીં થતી, શાયદ ઊંચા જ નહીં થતા. જો ઘણું બધા જો પેલા મરચાં હતા ને એ આવા હતા, ઓનથી મોટા, થોડા મોટા હતા પત્તા એના. જો આ મારે મોટા મોટા જ છે પત્તા, જો 4 પત્તા.
બટ એના જ ખાસા મોટા. આ એ જો મારે વધ્યા તો મોટા વધ્યા તો બટ તો બી એવા નહીં દેખાતા, ખબર નહીં ચમ થશે તા મોટા થોડા. રાહ જોઈએ. અથવા તો બહાર બહુ પેલી એ ઠંડી એટલે પછી મને ઈચ્છા નહીં થતી બહાર ઉગાડવાના. ચોક મારે ઉગના બગડી જઈ તો જો આ બે હરથી એ જો આ જો એક આ અને પછી થોડો ઊંચો ઉગીને કાઢ્યા 2 પત્તા થયા બીજા થયા તો માની એમ તો હાવ નહીં થયા એવું તો નહીં. ભગવાન અમારા આ પૂજાની એ બેલ હારી એવી થઈ ગયા. જો અહીંયાથી આવી રહી અને આવી રહી એ ખાસી મોટી થઈ ગયો. એ તું અંદર કેમ જતો રહ્યો? અને બીજી એ આટલી થઈ ગયા. ગાઈસ આવા પાણી આપીએ જાને મેં બહાર મૂક્યું હતું એટલે જો હમણાં તો વરસાદ હતો સવારે અને ત્યાં તો વેધર જુઓ. અંદર પાણી ભરી દઈએ જોઈએ બહાર આવો એમ બહાર આવો. જો અંદર આટલા સોસાતું એ નહીં પાણી અને એમને બહાર આવો સીધું પાણી પીવડાવી દીધું. જુઓ અહીંયા બી આવી દેખાય છે મોટા પાર્થ આવ્યા કોકલાઈન. ક્યાં જ્યાં પોચ લઈને આવ્યું પાર્થ. હા પાછા જો જ્યાં પેલા રહેજો રજતભાઈ જોડે વાત કરવા. આજ તો એમને જોબ જવાનું ને તો ચેન્નાઈ હમણાં ફરું હું. આયા આવ્યું માર પાર્સલ. ના આવ્યો તો હું પોસ્ટ આવી. હા જય બિલ આવ્યું. હા બિલ આવ્યું, લાઈટ બિલ આવ્યું. ચલો બિલ આવ્યું. બતા ના એ $47 બિલ આવ્યું ખાલી. કેટલા થઈ ગયા પ્રમાણે? હા અચ્છા ના ગાઈસ વધારે આયા બિલ વધારે ઓછું નહીં. થોડું ખાઈ લઈએ. કાલ રાતનું ખાવાનું હતું. જો પાર્થે તો કેળું ખાધું. શાંત થઈ જાય. જો ફોન ચાલુ ને તો બી નહીં આવો બહાર. મૂકી દીધો. આયા જો આયા બાય. ના જાઉં તમને કોણ વ્લોગ કરવાની ગયા તે પણ હું કરું ને. મારો જોબ આલા જોબ ટાટા. એ ટિફિન મૂક્યું ને એક મારું પાર્સલ આવી જો. પહેલી વાર આવ્યું ને એટલે તો ખબર નહીં પાર્સલમાંથી કોક લઈને જતું રહેતું. બીજી વાર પાર્સલ આવ્યું. હવે મેલ કર્યો તો ક્રીમ. હું તમને બતાવું ક્રીમ આવી રહી. એ ચાલો અમે જઈએ અંદર એટલે જો મારા હેર. હાય જો બહારનું વેધર. હમણાં કૂદતા આયા. હવે પેલો ઇન્ડિયન નીકળા ને પંજાબી એ નહીં બોલતો કૂદતા દેખ્યા એવું હતું. હાય રામ. જો પેલું કચરો લેવા આવ્યા. આઈ રે ગ્રીન વાળી લેવા આવ્યા. ના ગ્રીન વાળી નહીં બ્લુ વાળી લેવા તો. આમાં તો ચેનીએ લેવાય છે બ્લુ વાળી પણ ખબર નહીં ગ્રીન વાળી. આ બધા ગ્રીન ખાલી તો અમારે ગ્રીન કેમ ના લઈ ગયો?
હા યા પેલા બેની ગ્રીન નહીં ખાલી પડી આ છે ખાવ રોડ ઉપર મૂકી દીધો કચરાનો ડબલો આવું છે ને ચલાવવા ગાડી આવી રહ્યો ડોબો હા પાડજો ક્રીમ લગાવો છો પાડ ક્રીમ લગાવો નહીં દેખાતા પાડ ક્રીમ લગાવો ખોલા ને અરે બે ત્રણ તો બહાર પેલી ગ્રીન વાળી ઢળેલી ખુલ્લી પડી જય શ્રી કૃષ્ણ જય ખરેમાં તો ગાઈસ હું બેઠી હતી થોડી વાર પાર્થ તો ગયા જોબ મતલબ એ વહેલા નીકળી ગયા હું જોતી હતી લેપટોપમાં થોડા એવા બ્લોગ ને એવું બધું અને મારું પાર્સલ આવ્યું હતું ગાઈસ ચલો આ પાર્સલ ખોલીને જોઈએ ઓકે ખોલીને જોઈએ મારું પાર્સલ हो ये है આવું તો અમારી ન્યૂ ક્રીમ છે ગાઈસ જો ક્રીમનું નામ શું છે સિયોરા સ્કિન કેર તો મેં આ ક્રીમ મારી માટે મંગાવી હતી મારા જે ડાર્ક સ્પોટ છે ને એના સરખા કરવા માટે તો આ 1 બાય 1 ફ્રી છે ગાઈસ એક ઉપર એક ફ્રી છે તો એને અહીંયા ડાયરેક્શન આપ્યું સેફ યુઝ માટે ક્લીન્સ એન્ડ ડ્રાય યોર સ્કિન થોલી એપ્લાય એન appropriate amount of this product evenly to your face massage gently for optimal absorption ઓકે તો આપણે યુઝ કરીને જોઈશું કઈ સાઈડ આજે આપણે એકાદી ખોલીએ યસ ઓ ક્રીમ મારી ગાઈસ લિટરલી મારું આજે કંઈ કામ નહોતું કરવા માટે તો મેં આજે માથામાં તેલ નાખી દીધું જો બધું એમના એમ પડ્યું પાર્થ જો બધું યાર કપડાં ટીંગાડી દઈએ અહીંયા મેં હમણાં મેકઅપ કર્યો તો મેં વોશ કર્યા હતા યાર એ ઢીંગલું હલી ગયું રહેવાનું કે હા તો હવે વોશ થઈ ગયા મસ્ત સુકાઈ ગયા એનું મૂકી દઈએ ગાઈસ યાર કેટલી વસ્તુઓ હવે બધાને જમવાનું થઈ ગયું છે તો ચાલો નીચે પાણી બોટલ લેતા જઈએ કેમ કે પાણી નથી રૂમમાં આવો ખતમ થઈ ગયું બોટલ લેતા જઈએ ઓકે ચાલો ચલાવજે રીવ ચલાવજે રીવ ફોન જોઈને આયો કરવા આયો રીવ શું લાવ્યો તું બાબા બાબા હારું બાબા ગાઈસ મેન રીવે બનાવ્યો હા રીવ જલ્દી જલ્દી એ પાર પાર હું ભમ ભમ બે કોણ ભમ કરો ફેસ વોશ અને નાઇટ રૂટીન કરી લીધું છે અને હવે શું કરશું ગાઈસ મેં જો એક આઈડિયા હું ક્યાંની મારું વિઝન બોર્ડ બનાવવા માટે લાવ્યો તો થોડો બનાવીએ વિઝન બોર્ડ શું કહેવું 9 વાગ્યા 10 વાગે ઊંઘી જઈશું એડિટિંગ કરીને શું કહેવું હું બેઠ્યો કરવા દેખાશે નહીં કેમ કે મારે જો પેન્સિલ હ બટ રબર મતલબ ઇરેઝરના સ્કેલ નથી તો મેં માગ્યું બાજુમાં પણ એમના જોડે બી નથી તો મેં વાંધો નહીં તો હું સાથે સાથે જોયા લેપટોપ ચાલો અને કામ બી બટ તમને દેખાય જો મેં લખ્યું વિઝન લખ્યું હવે વિઝન આટલો બધી હવે બોર્ડ આટલા લખી આટલા બોર્ડ આવશે
યાર એટલે ફરીથી આવી રહ્યો ને ઇરેઝ કરવો પડશે. શું કરશો ઇરેઝ કરવા માટે રબર તો છે નહીં. હવે કાલ બાલ કોક રબર હોતા કાં તો આપણે લઈ આવવું પડશે રબર. શું કહું ડોલારામાંથી રબરના ફૂટપટ્ટી 2 લાવીશું તો કેમ કે અહીંયા તો આપણે ભણવા આવ્યા નહીં ને કે ઇન્ડિયા તો જેટલું બધું પડ્યું હોય યાર. ઇન્ડિયા તો તમે આવડી પેન્સિલના રબરના સ્કેલ એટલી પડી હોય જેમાં મમ્મી પપ્પા મારતા હોય એટલે ના હું ખાલી કહું ગાઈસ પણ એમ કે ભણતા હોય એટલે મળે પડી જાય એમ. તો કાલે મળીએ ગાઈસ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.